કોઈ છે 10મા 12માના વિદ્યાર્થીઓ જેને પરીક્ષા આપ્યો હમણાં? ભણેલા ગણેલા તો ખરા ને, અનુભવ ખરો. એટલે સામાન્ય રીતે કેવું હોય કે ગુજરાતી ઘરમાં 10મા 12મા છોકરાઓ આવે ને એટલે છોકરાઓ પહેલા મા બાપ ઘેરછામાં જબરજસ્ત. સૌથી પહેલા તો મમ્મીએ ચાલુ કરી કે જો કહેવાય છે ચીટુ 10મામાં આવે છે તો આપણે લોકો શું કહેવાય ટીવી જોવાનું ઓછું કરી દઈશું. એમાં ચીટુ તો ટીવી જોતો ના હોય, ચીટુની માં અનુપમા જોતી હોય. કોણ બોલ્યું એકરી? જોવો તમે અનુપમા જોવો છે, તમે મમ્મી જોવે છે એટલે તમે શું બેસો રાખ્યો આંટી ટાઈમ ને અનુપમા. તો મમ્મી જનરલી પેરેન્ટ્સ બહુ ઉત્સાહ આવી જતા હોય. અને આમાં કેવું હોય કે આપણે જ્યારે 8મા ધોરણમાં આવીએ ને ત્યારે આપણને છોકરાઓને શું બોલે કે 8મું ધોરણ તો એમ કે 10માનો પાયો કહેવાય કે સરખું ભણજે. 10મા માટે કે બેટા 10મું તો 12મા પાયો કહેવાય, સરખું કર્યું. 12મામાં તો કે બેટા 12મું તો કોલેજનો પાયો કહેવાય. કેટલા પાયા? બરાબર તમને કોઈ પાયો કામમાં આવ્યો છે? આવ્યો કામમાં? આપણે 9મા 10મામાં ભણવામાં આવતું હતું કે બાબર ભારત કે અરે પણ આપણે કઈ એનું પાન કાર્ડ આધાર કાર્ડ બનાવવાનું. આયો રોયો પૂછી ગયો બચારો આરઆઈપી. હવે એનો વિશે જાણીને શું કરવાનું? આપણે 10મા ધોરણ માટે ત્યારે ખબર છે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા તમને ખબર હશે કે સંભાવના કરીને એક ચેપ્ટર આવતું હતું. છે કે ગુજરાતી મીડિયમ વાળા? હા વાહ. ઇંગ્લિશ મીડિયમ વાળા કેટલા? એમાં પેલું પ્રોબેબિલિટી તો સંભાવનામાં ખબર છે એવો દાખલા આવતા હતા કે બરાબર છીપેલા 52 પત્તાના ઢગલામાંથી જો એક પત્તું પસંદ કરવામાં આવે તો એ પત્તું કાળીની રાણી નીકળે એની સંભાવના કેટલી? આ કયા પ્રકારનો પાયો કહેવાય? સાતમા આઠમનો પાયો કહેવાય ને તો આવા પાયો. આ બધું જોતી બોલો માન સુધી આવે ને એટલે શું એક જ પરિવારના અલગ અલગ બેઠા છો એમ એવું છે? ટેનિસ કોર્ટ જેવું લાગે આ બધું. પછી એમાં બીજો સવાલ આવતો હતો કે વિનયની મમ્મી કેળા લેવા જાય છે, એ 6 કેળામાંથી 2 કેળા ખરાબ છે. વિનય થેલીમાંથી જો કેળા કાઢે તો એ કેળા ખરાબ નીકળવાની સંભાવના કેટલી? પેલી તો વાત છે કે વિનયની માં 2 કેળા ખરાબ થાય કેમ? ગુજરાતી બહેરાઓ ખરાબ વસ્તુ લાવે? ગુજરાતી બહેરાઓ થિંકિંગ ઓ ભાઈ 6 મૂક્યા છે એમાં એક તો નાનું છે, કોતરામ મૂકો. આવું કરવા વાળી કે વિનયની માં 2 કેળા ખરાબ લઈને પણ જ્યારે 10મા 12મા છોકરાઓ આવે એટલે કેવું છે કે મા બાપને બહુ વધારે પડતું હાઈપર થઈ જાય. હું 10મામાં હતો તો હું હજી તો 9મા ધોરણનું વેકેશન પડ્યું. 9માની એક્ઝામ પતી હજી વેકેશનનો પહેલો દિવસ હતો અને સવારમાં મા બાપ આવ્યા. હું ઉભા મને ઉઠાડ મને કે બે બોર્ડ હા મેં આંખ ખોલી જોયું તો મારા બાપા બહુ અહીંયા. મેં કીધું શું થયું? કે ઉઠીને બરાબર વહેલા ઉઠ હવે વાંચવાનું. કેમ? બોર્ડ. કેમ પણ તમે આટલા વહેલા? બોર્ડ. યાર ઊભો થઈ જોયું તો ઘરમાં 4 બાજુ દિવાલ પર મોટિવેશનલ પોસ્ટર. ઉઠો જાગો જય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમય રહે શરીર. મેં કહું બાપુજી આ બધું શું? મને બોર્ડ. હું નીચે ગયો, નીચે જઈને જોયું તો ટીવી ગાયબ. જો મમ્મી ડ્રોઈંગ રૂમમાં ટીવી કે બોર્ડ. આજુબાજુ નજર મારી તો લાઈટ પંખા બધું. મમ્મી મેં કીધું લાઈટ પંખા બધું ક્યાં બંધ છે? બોર્ડ નતું હવે પાવર ગયો મારા બાપા મારે નહીં. 10મા 12મા છોકરાઓને લાઈટ પંખા બંધ કરી નાખે. પણ કેવું છે કે 10મા 12મામાં આવો તમે ભણવાની તૈયારી કરો, તમે એકદમ એક્ઝામની નજીક આવો ત્યારે સૌથી ઇન્ટરેસ્ટિંગ ફેઝ આવે. તમારા ઘરે લોકો પેન આપવા હા એટલે પહેલા પેન આપે એટલે ભાઈ એમ એવું થાય કે મેં પેન આપી હવે મારે તો કહેવાય જ નહીં.
એવી સલાહ આપે કે તમને ખબર છે કે પેલા સામે વાળા ગજ્જરભાઈ છોકરાને તો કે બહુ માર્ક આવ્યા તો ગૂગલમાં જોબ મળી. મેં ક્યાં ગૂગલમાં? એને ગૂગલ કહેવાય. એવું કહ્યું કે હું જ્યારે 10મા ધોરણમાં હતો ને તો રાતે મારા ફુવા અને આખી ફેમિલી પેન આપવા આવ્યા અને એની જોડે છે ને એમની છોકરી આવી લંડન. ઓ માય ગોડ. તો આયા બધા બેઠા ફુવાને બધા પાણી આપ્યું પછી મને પેન આપ્યું. મને કે લે પેન. એ છોકરી આવ્યો લંડન વાળી મને કે યુ નો વોટ તને ખબર છે આ કેટલાની છે? મને કે યુ નો ઇટ્સ 30 રૂપિયાની. 30 રૂપિયા તો કોણ બટર આવે? અરે the four it's not 30 rupees, it's 30 pound. 30 pound એટલે કેટલા થાય તને ખબર છે? મેં કહ્યું જે રીતની ગણતરી મારી તૈયારી મને આઈડિયા નહીં. You know what 30 pound is 3000 rupees. You don't જરી કે હું તો મેં કીધું આમાં શું ખાસ છે જાતે બી મને લાગે. અરે ના you know it's so smooth, એકદમ સ્મૂથલી લખાઈ જાય. લાઈક તારું 3 કલાકનું પેપર તો 2.5 કલાકમાં પૂરું કરી દઈશ. મારું ઓલરેડી 1.5 કલાકમાં થઈ જાય. મારે તો પછી પાછળથી ફુવા શું થયું? આગ લાગી? આજકાલ પરિસ્થિતિ ખરાબ છે, આવું બધું ના વગાડશો. તો મને કે વિક્રમ યાર આનું આટલી મોટી પેનનું શું કરવાનું? તો પાછળથી ફુવા પકડ્યા. ના જોઈ ગયો લગા પાછી આલે. હવે કેવું છે કે ફુવા શબ્દને અને વિચિત્રતાને એક સરસ સંબંધ છે. તો ફુવા વાળું છે કે દરેક ઘરમાં એક લખણવંતો ફુવો હોય. તો અમારા ઘરમાં જ એટલે સામાન્ય રીતે કેવું છે કે લગ્ન પ્રસંગ આવે એટલે ફુવાની અંદર માતાજી આવે. કે આ તો બધું સીધું ઉતરે છે. બાધા લાવો. હા જો કોણી મારી હે જે તમારા ઘરમાં ફુવા આવ્યા છે ને કે તમે જેવા ફુવા. તો અમારે ત્યાં પ્રસંગ હતો ને તો હમણાં છે ફુવા બગડે કે આખું કઈ વાતનું પડ્યું ખબર છે કે એમને ખબર છે કે જમાઈ જોડે પીળા કલરનો જબ્બો નહીં તોય ગાડી ફંક્શન રાખ્યું. અને પછી આ ફુવાની ઘટનાઓથી ને બધા હું એટલો બધો કંટાળી ગયો ને કે મેં એક છે હવે નક્કી કર્યું છે કે તમે જો ગુજરાતી ગદ્ય કંકોત્રીઓ જોઈ હશે તો એમાં છે ને એવું હોય કે કંકોત્રીમાં બધા સેક્શન્સમાં લખ્યું હોય કે પ્રસંગ લખ્યો હોય. પહેલું કે ગ્રહ શાંતિ સવારે 7 કલાકે, ગણેશ સ્થાપના સવારે 8 કલાકે. એમાં એક પોર્શન જ ઉમેરાઈ ગયો ફુવારી રાશિ આગલા રવિવાર સાંજે 7. આવો બધા જાહેરમાં હિસાબ. તો મારા બુવા મારા લગ્નમાં આ વિડીયો જોઈ નહીં આવે. થેન્ક યુ સો મચ.